સેમ ટુ સેમ આવ્યો લંગડાન ભાઈ બગરો આવ્યો પાછો 4-5 વાર છે હું હજી હું દોડીને પહોંચ્યો એટલી વારમાં તો અહીંયા ભાઈ બગરો આજ ચડવા નહીં દે ભેવું ભાઈ ખારો થઈ ગયો ભાઈ જોજે હમણાં આખા ખાડું વારીને ઊભો કહીને હું આકન કરું મેં કે ભેવું આગળ હાલતી થાય ને તો પછી પાડાડાને ઉપાડું પછી તો ફોન કર્યો પછી મેં હવે વિજયને ભાઈ બોલાવો તો હવે જો ભેવું હાકી જજો ભાઈ બોલે નહીં તો સારું નકર મારવો જો લાકડી જા ગયા વર્ષનો આનો જ છે હાલ ભાઈ આવ્યો હાલ એ લંગડા નામ લંગડો નાખ્યો હતો કેમ કે પગ ઉતાર નાખ્યો હતો કૃષ્ણએ માર્યો હતો અહીંયાથી ઘરે પહોંચાડવા આગ્રહ વિડીયો વાયરલ થવો જોઈએ આપણો શેર કરી નાખો ભાઈ માલધારી બધા હમણાં જેટલી ઉપાડીને લઈ આવ્યા કપડાની હાલત જોઈ લો તમે કપડામાં કાંઈ નથી 500 રૂપિયાની શર્ટ હોય બગાડવો તો કાંઈ વાંધો નથી બે અહીંયાથી કપડાં આમ ન જોઈએ ખારો થાય બગરો મારે જવા રે વાલ દીધી બેને હો જવા દે આગળ બરે વાહે આગળ વાહે બધી ભેગી કર મારે હું ઈ આવા દે બધી વાહે હાકી લે ભેગી કર લે કો હે હે મગર સારો શું થાય તો ઝાપટમાં જો આપણે બીક નહીં રાખવાની પાડાની બીક ન રાખવાની જેટલું બને ને એટલું તો પાડાની બીવાનું નહીં ઘરનો પાડાનો સામો થતો હોય એટલે દીબી નાખવાનો લગાડ આની સર્વિસ એવી કરી નાખું બાપાને ખબર ના પડે બાકી જે થઈ જાય પાડાને નહીં મારો નિયમ કે પાડો સામો થવો નથી બેને વાયરી એટલે પાડો દો હાલ કા હાલ મોરથી ની આગળ બધી આગળ હાલ ની આડી લે તું અહીંયા બેન ઘડીક રેવા દે હું ભેહું ના પછી પટે ચડાવી દે ને પછી વાંધો નહીં લે હલો પટ્ટે ચડો હલો હાલને ઓડિયા પછી ભાષા હતી અમારી હાલો ઓડિયા એટલે ઓલી બાજુ હાલી નીકળવાનું તમારી બેહું બધી કચ્છીમાં સમજે બહુ હજી છે ને આપણી આ તૈયારી છે વ્યાવાની હવે પાડાને કાંધે ચડાવવાનો છે કાંધ ઉપર બેહાડે પછી જવા દે કાંધે બેસે નહીં કેમ કે ભાઈ ઊભો થવા માંડ્યો છે આગળ પટમાં જાગજે જવા ના દેતો તા પાણી ખાડા બેહાડ દે માં પછી મૂકીને ભાગી જાય ને અને પછી ધવરાવે નહીં ને પછી ધરાથી ઉછેરવા રોગા કરવું પડે જો કે આ તો મૂકે એમ નથી બેહું ઘડીક પાણી બેહાડશે ને એટલે પછી એને ઉપાડીને ત્યાં પહોંચાડી દઈ એટલે પછી જાક ઊભો થઈ જશે ને તો ધવરાવી લે હું આવી લે ને એટલે પછી એની રીતે ભાઈ ઊભો થઈ જાય ને ભાગવા મળશે તો અત્યારે જે ઓલા ભાઈ ઉપાડ્યો ભાઈ અહીંયા લેતો અહીંયા લતું મારે એટલે બીજી રીતનો આવ કાંઈ ઘટે રાખ અહીંયા રાખ અહીંયા લતું કેમ મારે હમણાં જાણો ઘડીક વાર બેહવા દે ભેગું ભેગો ભલે ઊભી ભે તને ચાટે બીજું કાંઈ નથી એને એમ કે પાડો લઈને ગયો ક્યાં અત્યારે બેહો હવે જરાક તારી કરો તો અત્યારે જો ઘડીક વાર બેઠા હતા એટલે ભાઈ ઊભો થતો તો નાથીઓ હવે બેસી ગયો અને ભેં કાન ચડાવ્યા ખબર બકરાને લીધે બકરાવાળાને ધરારથી ખાર થાય છે
ભેહું પાણીમાં બેઠી હતી તો ભેહુંને મારીને કાઢે છે પોતે, બેહવા નથી દેતો. અને ખાડો આપણે ભર્યો, બાબર રાજી ઈ કરે. બાકી રતનને માર્યા બધા ભાગી ગયા. તો અત્યારે છે ને જોરી બનાવી છે, ફૂલિયા નીચે પડદા નાખી ગયા હતા. તો પડદા અહીં કાંઈ ગાય ગાય 2 જણા ખેંચતા જાય, લીવરો લીવર. આમ તો ભેગું થાય નહીં, કેમ કે લતું એવી મારે હાથ મળી નહીં. તો ગાય ગાય થાય ત્યાં સાંઈ હાથ પોરો ખાઈ એટલે લાકડી જાય, લાકડી ગઈ સારી માંડ પહોંચાય. ખરાબ થઈ ગઈ છે જંગલમાં. અહીંયા ડેટા રાજમાં એવું જ છે, એક તો વરસાદ થતો નથી. અમારા ભાઈની કારણથી આમ થાય છે. અમારે ભાઈને વાક ન હોય ભાઈ, એનો જન્મ લેવાનો ગમે ટાઈમ આવે એટલે આવી જવાનું છે. અહીંયા આપણું કોઈનું નહીં આવે. એ તું કેટ વેંધી હણે ક્યાંય નહીં જાય, પાડાને મૂકીને ક્યાંય ન જાય. હા એ તો નક્કી છે. અમુક ભેહું રેડી હોય એટલે એ વ્યાણીને પાડેડું ગયું કોઈ દી ભેં પાડાને ચાટતી ન હોય બસ. અને અત્યારે ગોતે છે પાડેડા ભેહુંને. બીજી ભેહું ચડી ગઈ છે ઉપરથી સીધી ઘરે જાય જ છે. આપણે દેખાય મોબાઈલમાં નહીં દેખાય, કેમ કે ઊભો થવાની અડપ નથી રહી ત્યારે. હા છે તે પહોંચાડે માનમાં. આ ભાઈ તો સડકમાં જ રાડું થઈ ગયો ફૂલીએ પહોંચાડી યાદ મેં કીધું ગમે કરી લે. બાજકો પડ્યો તો ગતિ લીધા, કેમ કે ફૂલડાનો ઢગલો આપણે અહીંયા બધા કરતા હોય ફૂલિયા નીચે, કેમ કે રોડ કાંઠો રહ્યો એટલે અહીંયા ઢગલો કરી દઈએ ગમે બાજકાન પડ્યા જ હોય. આ પડદો આપણે પડ્યો તો જોઈ ગયો હતા. મેં કીધું પડદો પડ્યો છે મોટો છે ને જોરી જેવો છે, ભેહું બાંધવાનું કામ આવશે. બાંધવા હું આપણે પાડેડા ઉપાડીને લઈ જાવ છે જોરીમાં. અને બીજી ફેર અહીંયા એટલે આ પડદો યાદ રાખવાનો કે પડદો હવે ગોવાને ફોન કરીને કહી દેવાનો હાલો પડદો લઈને આવતો રહે, પડદો આમાં કામ આવશે. ભેહું ભાગી ગઈ ઘરે. હાલો ભેહું જાય છે જો છૂટો છૂટ નીકળી ગયા બધા. આપણે પહોંચાડી દઈએ આને. તો આપણે જો ભેહુંને હાંક્યું તો ફૂલ જરે પણ ભેં આવી ગઈ હતી એટલે ઊભા હતા ઘડીક. ભેં હજી નીકળી ગયા આગળ. 5 મિનિટ ઊભા રહું બધી ભેગી કરી પછી નીકળશું. ફરી ગઈ ટોપલી હતી. સાંજે એક ફાલ લાગી ગઈ એક ભેને. આજે કે ભાઈ બીજી આવી ગઈ, મેં લેતા આવો. તો જો આવે બધી ભેહું હાંકી લઈ ઘરેથી. તો આપણે જો બગીરા નાખ્યો અને ફૂલ જ્યારે પહોંચ્યા છીએ પણ ક્યાંય જાતો એની દેખાડ્યા વગર ન રહીએ. સાંજે ભાઈ એ જ ભાઈ ભેં લઈને આવ્યા હતા. એક ફાલ લાગી ગયો ને ભેને પછી ચેક કરી નથી અને અત્યારે લઈ આવ્યો ભેં ધરાથી. એક ફાલ તો કાયદેસર થઈ ગયો, બીજો ફાલ ધરાથી ઉડાડ્યો ત્યારે બીજો ફાલ લાગ્યો. લાગે ભેં ફૂલ આરે હતી મૂકીને આવતો રહ્યો ભાઈ, કેમ કે બંને હગડમાં છે. બીજી ભેં હગડમાં હોય ને એટલે પેલી ભેં ચેક કરે નહીં, બહાર કરે જ તો જ નથી. તે જે ફૂલઝરમાં પહોંચાડ્યા ઓલું સિમેટિયા જેવું વચમાં પડ્યું ને એટલી ધૂળ ઉડાડે આવે. તો ભાઈ આગળ જે પાછી ભેં લઈને આવે છે ને એમ કે ભાઈ થઈ જાય જાતવાની દેખાડ્યા વગર ન રહીએ, સીધો મૂકીને આવતો રહ્યો તો. તો અત્યારે છે ને મિત્રો આપણી ભેહું આરામથી ચરે છે. એનું કારણ છે કે અત્યારે બધા શું છે કે ટાઢાપુરમાં બધા ચોટી પડ્યા છે. પાડો પણ આરામથી ચોટી ગયો છે, કેમ કે પાડાને અત્યારે સાંજે એક ભેંસ થઈ ગઈ હતી ને અત્યારે એક ભેંસ થઈ ગઈ છે. અને ફાલમાં એવું થાય છે કે એક ફાલ લાગી જાય ને એટલે પછી પાડો છે ને ઉડતો નથી, મૂકી દી. સાંજે થઈ હતી ભેંસ એક ફાલ થઈ ગઈ ને અત્યારે એક ફાલ થઈ ગઈ હતી. વળી પાછી આખી ધરાથી ઉડાડ્યો તો 2 ફાલ થઈ. અને પાછી અત્યારે હું લઈ આવ્યા હતા તો વળી પાછી એક ફાલ લાગી ગયો, એટલે 3 ફાલ કાયદેસર લાગી ગયા હતા.
કેમ બાકી ચરણ બધા અત્યારે હા જલસા પડી ગયા છે બેહુને શું છે કે આપણી બધી આરામથી ચરે છે અત્યારે બીજો એક પ્રોબ્લેમ એ છે કે બેહું છે ને ખડ ઓછું રહ્યું ને એટલે ચર્યા કરે અને આમાં નદીમાં પાણી ભરાઈ જશે ને એટલે પછી કાંઈ કામનું નથી આ બધું ખડ ભરી જાય કેમ કે આ ઓછામાં ઓછું 7 થી 8 મહિના જેટલું પાણી ભર્યું હતી આ તો આ વર્ષે ખાલી રહી ગઈ નદી ગયા વર્ષે એવું થયું હતું કે ઉપરવાસમાં વરસાદ હતો ને અહીંયા વરસાદ નહોતો નદી ભરાઈ ગઈ હતી નકર બેહું એક રાઉન્ડ મારતી ને ધરાઈ રહેતી એવું ખડ થઈ પડ્યું હતું ભરાઈ ગયા પછી કંઈ કામનું છે નહીં અત્યારે આરામથી રખડ છે ઘડીક વાર પછી ટપસે ઓલી બાજુ કાંઠા ઉપર અહીંયા હવે સાફ થઈ ગયું છે કેમ કે ખડ જેટલું વધે ને એટલું બાલ શું છે બહાર બીજા માલવા રખડતા હોય રેઢિયાર ખૂટિયાર ને ગાયું ને બધી રખડે એટલે ચહેરા જ રાખે આખો દી